ભાજપ ફરી એકવાર મોદીની લોકપ્રિયતાને લોકસભા ચૂંટણીમાં અવતારી છે। મોદીના ચહેરા અને કામ પર જ વોટ માંગવામાં આવી રહ્યા છે અને જેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણી પરિણામો પર પડશે। ત્યારે હવે સી વોટરના સ્થાપક અને રાજકીય વિશ્લેષક યશવંત દેશમુખે કહ્યું છે કે તમામ જગ્યાએ ભાજપને જ ફાયદો થશે અને ભાજપને જ ફાયદો થઈ પણ રહ્યો છે। ભાજપને ચૂંટણી પ્રચારની શરૂઆત યશવંત દેશમુખે કહ્યું છે કે તમામ જગ્યાઓ પર ભાજપને ફાયદો થઈ રહ્યો છે। સી વોટરના સ્થાપક છે યશવંત દેશમુખ। તેમના દ્વારા હવે ભારતીય જનતા પાર્ટીને લઈ અને એક વિશેષ વાત છે તે કહેવામાં આવી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે મોદીની લોકપ્રિયતા વધી રહી છે અને યશવંતસિંહે વધુમાં કહ્યું કે તમામ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીની જીત દેખાઈ રહી છે। आज मुद्दे વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઋષવંત લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ઋષવંત, સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદી છે તેની લોકપ્રિયતા વધી રહી છે દિવસે ને દિવસે અને અનેક નિવેદનો આ મુદ્દે સામે આવી રહ્યા છે અને ભાજપને ફાયદો થઈ રહ્યો છે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય જે પાછલા 10 વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામો કરવામાં આવ્યા છે 2014 થી તેઓની સરકાર જે કેન્દ્રમાં બની છે તેને લઈને જે અનેક કામો કરવામાં આવ્યા છે, વિકાસના કામો કરવામાં આવ્યા છે। ચોક્કસપણે કહી શકાય છે દેશના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેના દ્વારા જે રેલીઓ યોજવામાં આવી રહી છે અને જે સભાઓ ગંજાવવામાં આવી રહી છે જેને લઈને જે દેશ સહિત વિદેશમાં પણ મોદીને ડંકો વાગી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હાલ જે 2024ની લોકસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને જે પ્રચાર પ્રસાર પણ જોરશોરથી તમામ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ચોક્કસપણે કહી શકાય જે પાછલા 10 વર્ષમાં જે મોદી સરકાર દ્વારા કામો કરવામાં આવ્યા છે જેને લઈને તેઓ વિકાસના જે આગળ લઈ રહ્યા છે, જેને લઈને જે લોકો છે લોકો પણ તેઓને સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે એનડીએ દ્વારા જે 400 પારનો જે નારો આપવામાં આવ્યો છે ત્યારે જે લોકપ્રિયતા નરેન્દ્ર મોદીની જોવા મળી રહી છે જેને લઈને ચોક્કસપણે કહી શકાય તેઓ 400 પાર પણ કરી શકે તેવું ચોક્કસપણે હાલે દેખાઈ રહ્યું છે। જે વિકાસના કામો છે તે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને જે કોંગ્રેસ સરકાર હતી એ કોંગ્રેસ સરકાર દ્વારા જે કામો ન કરવાના કારણે તેઓ પછાડ રહી ચૂક્યા છે। ત્યારે જે 2014 થી જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર કેન્દ્રમાં બની છે જેને લઈને જ્યારથી જે અત્યાર સુધી જે 10 વર્ષમાં પાછલા કામો કરવામાં આવ્યા છે, વિકાસના કામો હોય તે નાના નાના ગામડા હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં વિકાસના જે કામો કરવામાં આવ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી હાલ જે 2024ની જે લોકસભા ચૂંટણી છે ત્યારે લોકો પાસે જે મત માંગવા જઈ રહ્યા છે તે ખાસ કરીને જે નરેન્દ્ર મોદી દ્વારા જે પાછલા 10 વર્ષમાં કામો કરવામાં આવ્યા છે જેને લઈને જે લોકો તેમના કાર્યકર્તાઓ છે તે એમએલએ છે, જે એમપીઓ છે તેમના દ્વારા જે મત માંગવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે 10 વર્ષમાં જે નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા વધી છે જેને લઈને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હાલમાં જે 2024નું જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં 400 પાર કહી શકાય એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ, જી ચોક્કસથી ઋષવંત જોડાયા તે બદલ આભાર।